આવો બેટા. હા બા, બોલો ને, કંઈ કામ હતું? વહુ બેટા, એક વાત કહેવા આવી છું. તમારા લગ્ન થયા, પરણીને આવ્યાના માન હજુ 1 મહિનો થયો છે, અને તમને તો ખબર જ છે કે જતીનનો પગાર ઓછો છે, એટલે બહુ રૂપિયા ઘરમાં બચતા જ નથી. હા બા, એ મને સારી રીતે ખબર છે. બેટા, હું શિક્ષક હતી, હું પેન્શન ઉપર છું, એટલે અત્યારે મારું પેન્શન આવે છે. લે આ 5000 રૂપિયા તું રાખ. પણ બા, મારે તે રૂપિયાની કાંઈ જરૂર નથી, મારે નથી જોતા. બેટા, ભવિષ્યમાં જરૂર પડશે, એટલે તું રાખી લે અને આ રૂપિયા વાપરતી નહીં, ભેગા કરજે. પણ બા, તમે કહ્યું ને કે ભવિષ્યમાં જરૂર પડશે, હું કંઈ સમજી નહીં. બેટા, આ જીવન ઘટનાઓથી ભરેલું છે, અને જીવનમાં કંઈક ને કંઈક તકલીફ તો આવતી જ હોય છે, અને ત્યારે રૂપિયાની જરૂર પડતી હોય છે. એવા સમયે રૂપિયા કામ આવશે, સાચવીને મૂકી દે. સારું બા. હું આ ઘરમાં પરણીને આવીને એને 10 વર્ષ થયા, પણ આજ સુધી બાએ મને 1 રૂપિયો નથી આપ્યો, અને આ કામિની પરણીને આવીને એને 5000 રૂપિયા આપી દીધા. શું કરે છે? મોબાઈલમાં ટાઈમ પાસ? હા ભાભી, જો ને કંઈ કામ નથી તો કંટાળો આવતો હતો, એટલે પછી મોબાઈલમાં ટાઈમ પાસ કરતી હતી. કામિની, તને બાએ 5000 રૂપિયા શેના માટે આપ્યા? એટલે ભાભી, તમને ખબર છે કે બાએ મને 5000 રૂપિયા આપ્યા છે? હા કામિની, જ્યારે બા તને પૈસા આપતા હતા ને ત્યારે હું તારા રૂમથી બહાર નીકળતી હતી, અને મેં જોયું કે બા તને પૈસા આપતા હતા. ભાભી, મેં બાને નહોતું કહ્યું કે મને રૂપિયા આપે, બાએ સામેથી મને રૂપિયા આપ્યા છે. હા, પણ શું કામ આપ્યા? અરે એવું તો તે શું જાદુ કર્યું છે બા ઉપર કે તું પરણીને આવીને હજી 1 મહિનો નથી થયો અને તને વાપરવા માટે 5000 રૂપિયા આપી દીધા? તમે આમાં આડોળું ના બોલો ભાભી, મેં કોઈ જાદુ નથી કર્યું એમના પર. હવે એ તો મને શું ખબર કે એમને મારા પર શું હરખ ઉભરાણો કે મને રૂપિયા આપી દીધા. હું આ ઘરમાં પરણીને આવીને 10 વર્ષ થયા, અરે મને તો ક્યારેય 1 રૂપિયો નથી આપ્યો એમને. તો એમાં હું શું કરું? તમે આ સવાલ બાને જઈને પૂછો ને. બાને હું આ સવાલ ચોક્કસ કરીશ કે એ બંને વહુ વચ્ચે આટલો બધો ભેદભાવ શાના માટે રાખે છે? નાની વહુ સારી લાગે છે અને હું નથી ગમતી એમને? ભાભી, તમારે જે કહેવું હોય ને એ બાને જઈને કહેજો, મારી જોડે આવી ખોટી લપ ના કરો. જતીન, એક વાત કહું તમને? બોલ ને, શું વાત છે? જતીન, બાએ મને 2 દિવસ પહેલા 5000 રૂપિયા આપ્યા અને કહ્યું કે આ સાચવીને મૂકી દો, ભવિષ્યમાં કામ લાગશે. બાએ તને પૈસા આપ્યા? શું વાત કરે છે? પણ આ વાતથી હિરલ ભાભી નારાજ છે. એને એમ થાય છે કે આજ સુધી બાએ મને કોઈ દિવસ 1 રૂપિયો નથી આપ્યો, અને તને તો લગ્ન થયા હજુ 1 મહિનો પણ નથી થયો કે 5000 રૂપિયા આપી દીધા. તો એમાં હિરલ ભાભીને ખોટું ન લગાડવું જોઈએ. બાને ઈચ્છા થઈ તને પૈસા આપવાની તો આપ્યા, એમાં શું થઈ ગયું? પણ હિરલ ભાભીને બહુ ખોટું લાગી ગયું છે, અને એ તો બાને પૂછવાના પણ છે. બૈરાઓનું બહુ મોટું આ જ દુઃખ છે કે એમનાથી કંઈ જોવાતું નથી. પણ કામિની, મને એ નથી સમજાતું કે બાએ તને પૈસા આપ્યા શા માટે? બાના પેન્શનમાંથી મને યાદ છે ત્યાં સુધી મને 1 વાર પણ 1 રૂપિયો નથી આપ્યો. એ તો હવે મને પણ નથી ખબર,
પણ બા એમ કહેતા હતા કે આમાંથી એક પણ રૂપિયો વાપરતા નહીં, સાચવીને મૂકી દેજો, એટલે ભવિષ્યમાં કામ લાગશે. મને લાગે છે કે બા તારી ડિલિવરીની તૈયારી કરતા હશે, એને જલ્દી દાદી બનવું હશે. શું તમે પણ કંઈ પણ બોલ્યા કરો છો? છાનામાના બેસો હવે. ઓકે ઓકે, તને નહીં ગમે તો નહીં બોલું બસ. પણ કામિની, બાની વાત વ્યર્થ ના હોય. એણે તને 5,000 રૂપિયા આપ્યા અને કહ્યું કે ભવિષ્યમાં કામ લાગશે, એટલે એની પાછળ કંઈક કારણ તો હશે જ. એ તો હવે તમે એમને મળીને જ પૂછી લેજો. હા, બાને પૂછવું તો પડશે જ. વહુ બેટા, લો આ 5,000 રૂપિયા, આ સાચવીને તિજોરીમાં મૂકી દેજો. પણ બા, આજકાલ કરતા કરતા તો 6 મહિના થઈ ગયા. તમે મને હર મંથલી કેમ પૈસા આપો છો? બેટા, હું જે કરતી હોય ને એ સમજી વિચારીને જ કરતી હોઈશ. તો તું વધુ કંઈ પૂછ ના, અને આ રૂપિયા સાચવીને મૂકી દે અને વાપરતી નહીં. સારું બા. બા, મારે પણ તમને એક સવાલ પૂછવું છે કે આજ દિન સુધી એક સોની નોટી તમે મને નથી આપી, અને આ તમારી લાડકી વહુને તમે દર મહિને 5,000 રૂપિયા આપો છો. આ બંને વહુમાં આટલો ભેદભાવ શા માટે કરો છો બા? શું કારણ છે? વહુ બેટા, મારે તમારા બે વચ્ચે કોઈ ભેદભાવ નથી. મારા માટે તો તમે બંને સરખા છો. બા, ભેદભાવ છે હા, અને તો મને દેખાય જ છે. તમે તમારી નાની વહુને લાડ કરો છો અને રૂપિયા પણ આપો છો, અને મારું તો તમે ભાવે નથી પૂછતા. બેટા, તું ખોટું ના લગાડીશ. મારા મનમાં એવું કાંઈ નથી. મારે મન તો તમે બેવ સરખી જ છો. બા, આ વખતે તમે આ 5,000 રૂપિયા ભાભીને આપી દો. નહીં બેટા, આ રૂપિયા તું જ રાખ. તારે એની જરૂર પડશે. પણ મારે આ રૂપિયાની શું જરૂર પડશે? અને તમે આ શું વાત કરો છો ને, મને તો એ જ નથી સમજાતું. એવું અત્યારે તને નહીં કહી શકું, પણ આ રૂપિયા તું સાચવીને મૂકી દે. હું સમય આવે ને ત્યારે બધું કહીશ. હા હા, મૂકી દે રૂપિયા તારી તિજોરીમાં અને કરો ભેગા. ઓ બેટા, મારા માટે એક કપ ચા બનાવજો ને. કેમ, તમારી ઓલી લાડકી વહુએ તમને ચા ન બનાવી આપી? એને તો રાતની હોસ્પિટલ એડમિટ કરી છે. કામિનીને હોસ્પિટલ લઈ ગયા છે? પણ શું થયું છે એને? મારી બેન કામિનીની એક કિડની ફેલ થઈ ગઈ છે. શું? કામિનીની કિડની ફેલ થઈ ગઈ છે? હા, જ્યારે નાની હતી ને 5 વર્ષની, ત્યારે એને બહુ તાવ આવ્યો હતો. હોસ્પિટલમાં એડમિટ કરી હતી અને એ વખતે દવા આવળી પડી ને તરત કિડની પર અસર થઈ ગઈ. જોકે ત્યારે ટ્રીટમેન્ટ કરાવતી વખતે એને સારું તો થઈ ગયું હતું, પણ પછી ડૉક્ટરે કહ્યું હતું કે કામિની 22 થી 23 વર્ષની થશે ને
પછી એની કિડની ડેમેજ થઈ જશે. લગ્ન પહેલાં હર્ષાબેને મને બધી વાત કરી હતી, પણ મેં ઘરમાં કોઈને કહ્યું નહોતું. એટલે જ હું દર મહિને કામિની વહુને 5,000 રૂપિયા આપતી હતી. તે કહેતી હતી કે આ સાચવીને રાખજો, ભવિષ્યમાં કામ લાગશે. બા, મને માફ કરજો. મને આ બધી વાતની કોઈ ખબર જ નહીં હતી. કાંઈ વાંધો નહીં બેટા, એ બધું જવા દો અત્યારે. હર્ષાબેન, કામિનીની તબિયત કેમ છે અત્યારે? હવે ચિંતા કરવા જેવું નથી બા. કામિનીની તબિયત સારી છે અને એને કિડની પણ મળી ગઈ છે. આ સાંજેનું ઓપરેશન પણ થઈ જશે. હે મારા વાલા, સૌ સારા વાના કરજે. ચૂપ થઈ જાઓ. હર્ષાબેન, બેસો તમે. મમ્મી, મને તમારી દીકરીને માફ કરી દો. કામિની, મને માફ કરી દે. મને ખબર નહીં હતી કે તને આટલી બધી તકલીફ છે. ભાભી, મને પણ ક્યાં ખબર હતી કે મને આવી તકલીફ છે. અને બાએ મને રૂપિયા આપ્યા, શું કામ આપ્યા એ પણ મને નહોતી ખબર. બા, હું પણ તમારી ઉપર એકવાર ગુસ્સે થઈ ગઈ હતી. પ્લીઝ એ બધું મન પર નહીં લેતા. બેટા, અજાણતા થયેલી ભૂલ એ ભૂલ ના કહેવાય, એટલે એવી વાત તારે મન પર ના લાવવાની. સારું બા, તમે બધા બેસો, હું ચા બનાવી લઉં.